એક તરફ નગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામ્યો છે તો બીજી તરફ લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમે વાત કરી રહ્યા છીએ ધાનેરાના શેરપુરા વિસ્તારની। ધાનેરાના શેરપુરા વિસ્તારમાં લોકો છેલ્લા કેટલાય સમયથી ગંદકીને લઈ ભારે પીડાઈ રહ્યા છે। ત્યારે આજે ભાજપ હાય હાય, કોંગ્રેસ હાય હાયના નારા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। રસ્તા પર ઉભરેલું ગટરનું પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકોએ સત્તાધીશ પક્ષો સાથે સાથે વહીવટદારો પર પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ અમારી કોઈ જ રજૂઆત સાંભળતું નથી। જે પણ ઉમેદવાર અમારી રજૂઆત સાંભળશે અને અમારી મુશ્કેલીના સમય અમારી સાથે ઊભો રહેશે તેવા ઉમેદવારને જ અમે વિજેતા બનાવીશું। છેલ્લા 5 વર્ષમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ આ ગટરના ગંદા પાણીનો અત્યાર સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। ત્યાં જતાની સાથે જ હાય હાયના નારા જોવા મળ્યા હતા। ત્યારે હવે તમે પણ સાંભળો લોકો શું કહી રહ્યા છે। शेरपुरा विस्तार में है ने हमारा गटर री पानी री 12 मास समस्या है। जरे भी चोटाई जाए तो हमें करसा के आयो कम करसा गटर भराई जाए, चेमरा भराई जाए, कोई सफाई करवा आवતું નથી અને કોઈ પાણી કૂતરા નહીં પીએ ને એવું માણસો પાણી પીએ। ગંધાતું પાણી એકદમ ના આવે, એકદમ ગટરનું પાણી આવે ને એવું પાણી આવે તોય પી માણસો પીએ। હા, નગરપાલિકામાં કોઈ કેટલી વાર કીધું કે ચેમ્બર ખાલી કરવા બોલાવા તો બી ના આવે। આજે મિલી સોસાયટીમાં ગયા, કાલીલી સોસાયટીમાં ગયા, કોઈ ચેમ્બરે ખાલી કરવા નહીં આવતા। શેરપુરાની અંદર આ 30 વર્ષથી આ ગંદકી અને પાણી તો ખૂબ ખરાબ આવે। નગરપાલિકા વાળા બિલકુલ નથી વાપરતા અને કે ભાજપને આલો ને કોંગ્રેસને આલો એકે પાર્ટી ના જોઈએ અંદર કોઈ એવી પાર્ટી આવે કે કોમ કરી શકે। નગરપાલિકા વાળા કોઈ બી સાંભળતા નથી અમારું। આ પાણી એટલું ગંધાતું આવે છે ને કોઈ પી નથી શકતું। તમે મહેરબાની કરીને એવી પાર્ટીને જીતાડો કે જે કામ કરે। નગરપાલિકાની ચૂંટણી સમયે જ ભાજપ કોંગ્રેસ હાય હાયના નારા સાંભળવા મળી રહ્યા છે। શિવનગર વિસ્તારની મહિલાઓ તેમજ બાળકો ભાજપ કોંગ્રેસ હાય હાયના નારા લગાવી રહ્યા છે। ભાજપ કોંગ્રેસ હાય હાયના નારા કેમ લગાવવા પડે? અમે આ શેરપુરા અંદર વિસ્તારની અંદર પાણીની તકલીફ છે। પાણી ખૂબ ખરાબ આવે છે અને કોઈ નગરપાલિકા વાળા અમારે સાંભળવા તૈયાર નથી। કોઈ કોંગ્રેસ વાળા નથી વાપરતા કે કોઈ ભાજપ વાળા નથી વાપરતા। ખાલી જીતીને જાય છે, પછી 5 વર્ષ લગીને દેખવા પણ નથી આવતા લોકો। બસ કે વોટ આપો, વોટ આપો, જે કામ કરશે ને એને જ અમે વોટ આપશું, બીજા કોઈને વોટ નહીં આપીએ। આ વખતે અત્યારે તમારા વિસ્તારની હાલત કેવી છે? તમારા વિસ્તારમાં અત્યારે તમારા વિસ્તારમાં શું શું વસ્તુની માંગણી છે? અત્યારે અમે આ જે ગટર છે ઉભરાય છે એ બંધ કરાવવા માંગીએ છીએ, જે પાણી ચોખ્ખું આવે। પાણીની તકલીફ ખૂબ છે, આવે છે કોકને નથી આવતું અને મહિનાથી અમે ઉપાડી પાણી ભરીએ છીએ। 8 વર્ષ બાદ નગરપાલિકાની ચૂંટણી આવી છે। ઉમેદવારો પોતાનો પ્રચાર કરવા માટે તમારા વિસ્તારમાં આવશે। તમે ઉમેદવારો પાસે શું માંગણી કરશો? અમે એટલી કે જ્યાં જે તકલીફ છે ને એ દૂર કરે એ લોકો, બસ એટલી જ અમારી વિનંતી છે। અને ભાજપ કોંગ્રેસ વાળા અમારું કોઈ કરતા જ નથી, આવે છે ને પછી જાતા રહે છે। શિવનગર વિસ્તારના લોકોમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે વર્ષોનો સમય વીતવા છતાં પણ આ વિસ્તારનો વિકાસ ક્યાંક ને ક્યાંક અધૂરો જોવા મળતો રહ્યો છે। ઉભરાતી ગટરો, મહિલાઓના ટોળા તેમજ નગરપાલિકા હાય હાયના દ્રશ્યો અત્યારે નગરપાલિકાની કામગીરીની ચાળી ખાઈ રહ્યા છે। સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા। આ તો માત્ર અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત થઈ। અહીંના સ્થાનિક લોકોએ પોતાની વેદના જણાવી, પરંતુ અમારા સાથી મિત્રો, અમારા પત્રકાર મિત્રો આ બાબતે શું કહી રહ્યા છે, ચાલો તેમની સાથે પણ વિગતે ચર્ચા કરીએ। નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારો જીતના દાવા સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, તો કેટલાક વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ હાય હાયના નારા લાગતા જોવા મળી રહ્યા છે। મારી સાથે બંને પત્રકાર મિત્રો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે ધાનેરાના કેટલાક વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસ હાય હાયના નારા લાગતા જોવા મળી રહ્યા છે। ભાજપ કોંગ્રેસની કામગીરી કેવી છે, શું કહેશો? અહીંયા મહત્વની વાત સુરેશભાઈ એ છે કે કોના વિશે નારા લાગે છે મોટી વાત નથી, પણ નારા કેમ લગાડવા પડે છે આ મોટો મુદ્દો છે। અહીંયા જે 5 વર્ષનું શાસન રહ્યું અને વહીવટદાર પણ આવ્યા, પણ નક્કર કામગીરી નથી થઈ। લોકોના પ્રશ્નો યથાવત છે। જે 5 વર્ષ પહેલા જે લોકો વાયદા આપીને ગયા તે વાયદામાં લગભગ 20% પણ પૂર્ણ નથી થયા, એટલે આ આક્રોશ સામે આવ્યો છે। અહીંયા ભાજપ કોંગ્રેસનો વિરોધ નથી, વાત એ છે કે જે જેમની જવાબદારી હતી એ લોકો કામમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છે અને એને પરિસ્થિતિને લીધે આજે આ વિરોધ સામે આવ્યું છે। કારણ કે મતદારો તો નક્કી કરી બેઠા છે કે આપણે વોટ આપવું છે, પણ હવે મતદારો કન્ફ્યુઝન છે કે અગાઉ જેમણે વાઘ નથી માર્યો એમના ઉપર બીજી વાર ભરોસો કઈ રીતે મૂકવો।
સાથી મિત્ર જોડે એ પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ કે ધાનેરા નગરપાલિકાના એવા ઘણા ખરા વિસ્તારો હોય જેમને આપણે શ્રમ વિસ્તાર કહી શકીએ, ત્યાં પૂરતી સુવિધા નથી મળતી, લોકો ખૂબ જ મુશ્કેલીમાં. અહીં જેમ કે વોર્ડ નંબર 5ની વાત કરીએ તો અહીં આ વિસ્તારોમાં લોકોની સમસ્યાઓ સાંભળી તો એમનું કહેવું એવું થાય છે કે અમે સતત રજૂઆતો કરીએ છીએ, રાજકીય લોકોને પણ રજૂઆત કરી છે, અહીં નગરપાલિકાને રજૂઆત કરી છે, પણ અહીં મુખ્ય સમસ્યા ગંદકીની છે કે જે અહીં ભૂગર્ભ ગટર છે એની કામગીરી યોગ્ય રીતે થતી નથી અને ખુલ્લી ગટરો છે કે જેનો નિકાલ આવતો નથી. અહીં એક બેનની હાલ રજૂઆત સાંભળી તેમને એવું કહ્યું હતું કે અહીંયા મંદિર છે ને મંદિરમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, દર્શન જતા હોય છે અને એની આગળ જ ગંદકી થઈ રહી છે. એની રજૂઆતો કરી છે પણ હજી સુધી તંત્રએ કામગીરી કરી નથી એવું કહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં વહીવટદારનું શાસન છે, એના પહેલા બીજી બોડી પણ રહી છે, પણ આ વિસ્તારની સમસ્યાઓ હજી જે હતી એની એ જ જોવા મળી રહી છે. ભાજપ કોંગ્રેસની સાથે સાથે 3 વર્ષ સુધી વહીવટદાર દ્વારા પણ નગરપાલિકા ચલાવવામાં આવી છે, છતાં પણ કેટલાક વિસ્તારની મુશ્કેલીઓ હલ કરવામાં આવી નથી. અત્યારે ચૂંટણી ચાલી રહી છે, શું આ ચૂંટણીમાં લોકો કેવા ઉમેદવારોને જીતાડવાનું પસંદ કરશે? સુરેશભાઈ, બીજી વસ્તુ કે ઉમેદવાર કોણ જીતે છે મહત્વની વાત નથી, પણ હાલ લોકોની એક માંગ હતી, જ્યારે ટિકિટો જાહેર થઈને પહેલા લોકો કંઈક ને કંઈક શિક્ષિત ઉમેદવારની માંગ કરતા હતા, પણ શિક્ષિત ઉમેદવાર કદાચ રાજકીય સમીકરણમાં ના આવે તો લોકો એવી તો અપેક્ષા રાખે જ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ કમસે કમ મતદારોની વાત સાંભળે, મતદારોની વેદના સમજે. અહીંયા આપણે જોયું છે કે લગભગ કોંગ્રેસનું મોટાભાગનું શાસન રહ્યું, એના પછી ક્યાંક ને ક્યાંક ભાજપ આવ્યો અને વહીવટદાર આવ્યા. રાજકારણીએ તો રાજકારણ વાળી કરી, પણ અધિકારીઓ પણ કેમ પાણી બેસી ગયા હતા? આપણે 5 વર્ષ સુધી કવરેજ કર્યું છે, દરેક એરિયામાં નગરપાલિકાના કર્મચારી કરતા આપણે પહેલા પહોંચ્યા છે, આપણે લોકોની વેદના સાંભળી છે, તો મીડિયાને પણ ગેરલાયક આ લોકો ઠેરવતા હતા, મીડિયાની વાત નતા ધ્યાને ધરતા. એટલે એવું કહી શકાય કે આ એમનું એક આપખુદશાહી ચાલતું હતું શાસન, જેને કારણે આજે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. ધાનેરાની જનતા આજે ભાજપ કોંગ્રેસની વાત નહીં કરતો, પણ કયા ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકશે એ કહેવું પણ અત્યારે મુશ્કેલ છે, જેને કારણે આજે તમામ મતદારો મૌન બન્યા છે અને રાજકારણીઓ ગોટાળે ચડ્યા છે. સાથી મિત્ર, સૌથી અગત્યની વાત એ કરીશ કે જે વોર્ડમાં તેમજ જે વિસ્તારમાં લોકો પરેશાનીમાં છે એ વિસ્તારમાં હજુ સુધી ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષના ઉમેદવારો પ્રચાર કરવા માટે આવ્યા નથી. કેમ? શું એ લોકો પ્રચાર માટે આવતા ડરતા હશે? હવે ખાસ તો સમસ્યાઓની વાત કરીએ તો વોર્ડ નંબર 5 ને આજે સ્લમ એરિયા છે ત્યાં વધુ સમસ્યાઓ જોવા મળી છે, કારણ કે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જ્યારે આજ આપણે અહીંયા આવ્યા તો અહીં લોકો હાલ શેરપુરા વિસ્તારના લોકો બધા ભેગા થઈ અને બંને રાજકીય પક્ષના વિરુદ્ધમાં નારા લગાવી રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધો, એમની એવું કહેવું થાય છે કે અમારી સમસ્યાઓને અમે રજૂઆત કરી પણ કોઈ પણ રાજકીય પક્ષે અમારી સમસ્યાને સાંભળી નથી. ત્યારે એક મહત્વની વાત એ બને છે કે જો કોઈ પણ રાજકીય પક્ષો આ વિસ્તારમાં છેલ્લા જ્યારે 8 વર્ષ થઈ ગયા ચૂંટણીને, હવે 8 વર્ષ પછી ચૂંટણી આવી છે, તો એ ક્યારે અહીં નહીં આવ્યા હોય કે એમની સમસ્યાઓનું નિરાકરણ નહીં થયું હોય, એટલે હવે આ લોકો અહીંના વિસ્તારના લોકો જ એમને આવવા દે એવું પરિસ્થિતિ નથી, જેના કારણે આ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે તો નગરપાલિકા હાય અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે નવા ઉમેદવારો લોકોની મુશ્કેલી દૂર કર્યા પછી આ જગ્યા પર પ્રચાર કરવા માટે આવે છે કે પછી પ્રચાર કરવા આવ્યા બાદ લોકોની જાકારાનો સામનો કરવો પડે છે, તે તો સમય જ બતાવશે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા. ધાનેરાના શેરપુરા વિસ્તારની સમસ્યાને લઈ લોકો તેમજ પત્રકારોએ પણ તેમના મંતવ્યો જણાવ્યા, ત્યારે નગરપાલિકા અત્યારે આ લોકોની મુશ્કેલીમાં ના સમયે ત્યાંથી ગંદકી દૂર કરશે કે પછી વોટ માંગવા જતા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તે તો સમય જ બતાવશે. ચૂંટણી લક્ષી પળે પળના સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે.